श्रीमद्भागवतम स्कंद तृतीय अध्याय 1 विदुर द्वारा प्रश्नों श्लोक संख्या 70। सनिर्गत कौरव पुण्यलब्धो गजाहयातीर्पद पदानि अन्वाक्रमत् पुण्य चिकीर्षयोर्या अधिष्ठितो यानि सहस्त्रमूर्ति। अर्थ अनुवाद भावार्थ श्री स्वदेशी भक्ति वेदांत स्वामी प्रभुपाद के द्वारा। श ते विदुर जी निर्गतः બહાર નીકળ્યા પછી કૌરવ કુરુવંશ પુણ્ય પવિત્ર લબ્ધ આવી રીતે પ્રાપ્ત કરેલ ગજાહયાત હસ્તિનાપુરથી તીર્થપદ પરમેશ્વરના પદાની તીર્થયાત્રાઓ અન્વાક્રમત આશ્રય લીધો પુણ્ય પવિત્ર ચિકીર્ષયા આવું ઈચ્છતા ઉર્વ્યામ ઉચ્ચ ગૌરવવાળી અધિષ્ઠિત સ્થાપિત યાની જે બધી સહસ્ત્ર હજારો મૂર્તિઃ પ્રતિમાઓ। अनुवाद મહાત્મા વિદુરજીએ સમગ્ર કૌરવોના પુણ્યનો લાભ મેળવી હસ્તિનાપુરનો ત્યાગ કર્યા પછી ભગવાનના ચરણકમલરૂપ અનેક તીર્થસ્થાનોમાં આશ્રય લીધો। પવિત્ર જીવનનું ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરવાની ઈચ્છાથી તેમણે જ્યાં પરમાત્માની હજારો અવલૌકિક મૂર્તિઓ સ્થાપિત હોય એવા પવિત્ર ધામોની યાત્રા કરી। ભાવાર્થ એ નિર્વિવાદ છે કે વિદુરજી ઉચ્ચ ભૂમિકાએ પહોંચેલા પુણ્યાત્મા હતા, નહીતર કુરુવંશમાં તેમનો જન્મ જ થયો ન હોત। ઉચ્ચ કુળમાં જન્મ, સંપત્તિ અને ઉચ્ચ વિદ્યાની પ્રાપ્તિ તેમજ અતિ દેહ સૌંદર્ય ગત જન્મના પુણ્યકર્મને લીધે પ્રાપ્ત થાય છે, પણ પરમાત્માની કૃપા પ્રાપ્ત કરવા માટે અને દિવ્ય પ્રેમસભર સેવા માટે આવી પવિત્ર ઉપલબ્ધિઓ પર્યાપ્ત નથી। વિદુરજી પોતાની જાતને ઓછી પુણ્યશાળી માનતા હતા અને તેથી વધુ પુણ્યશાળી બનવા અને પરમેશ્વરની વધુ નિકટતા પ્રાપ્ત કરવા તેમણે વિશ્વના સમસ્ત મહાન તીર્થધામોની યાત્રા કરવાનો નિશ્ચય કર્યો। તે સમયે ભગવાન શ્રી કૃષ્ણ વિશ્વમાં પ્રત્યક્ષ પુરુષોત્તમ સ્વરૂપે હતા જ અને વિદુર સીધા તેમની પાસે પહોંચી શક્યા હોત, પણ તેમણે તેમ ન કર્યું, કારણ કે તે પૂરેપૂરા પાપ મુક્ત થયા ન હતા। જ્યાં સુધી વ્યક્તિ પાપના પ્રભાવથી મુક્ત ન થાય ત્યાં સુધી તે પરમાત્માને 100% સમર્પિત ન થઈ શકે। વિદુરજી જાણતા હતા કે ધૃતરાષ્ટ્ર અને દુર્યોધન સાથેના મુત્સુદ્દગીરીના સંબંધોને કારણે તેમના પુણ્ય ક્ષીણ થયા હોવાથી તે તરત જ પરમાત્મા સાથે સંબંધ જોડી શકે એવી સ્થિતિમાં ન હતા। શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય 7 શ્લોક સંખ્યા 28ના નિમ્નલિખિત શ્લોકમાં આનું સમર્થન છે। એષામ તનગતમ પાપમ જનાનામ પુણ્યકર્મણામ તે દંદ્રવમોહની મુક્તામ ભજન્તે મામ દ્રઢવ્રતાઃ। કંસ અને જરાસન જેવા પાપી અસુર ભગવાન શ્રી કૃષ્ણને પરમ સત્ય સ્વરૂપ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન રૂપે ન વિચારી શકે। જે પરમ ભક્ત હોય, શાસ્ત્રમાં ઉલ્લેખ કર્યા પ્રમાણેનું ધાર્મિક જીવન જીવી તેમાં જણાવેલા સિદ્ધાંતોનું પાલન કરતા હોય તે જ કર્મયોગના માર્ગે જઈ શકે છે, પછી જ્ઞાન યોગ સાંધી શકે છે અને ત્યાર પછી શુદ્ધ ધ્યાન દ્વારા ભગવદ્ ભાવનાને પામી શકે છે। જ્યારે ભાવનાનો વિકાસ થાય ત્યારે જ વ્યક્તિ પરમ ભક્તોના સત્સંગનો લાભ લઈ શકે છે। શ્યાન મહત સેવયા વિપ્રા પુણ્યતીર્થ નિષેવણાત। આ જીવનના અસ્તિત્વ દરમિયાન પણ માણસ ભગવાન સાથે જોડાઈ શકે એમ છે। યાત્રાઓના પાપોના મૂલોચ્છેદ માટે સમગ્ર વિશ્વ પર તીર્થસ્થાનો સ્થાપિત છે, જેથી તેમને શુદ્ધ અસ્તિત્વની પુનઃપ્રાપ્તિની તેમજ ઈશ્વરના સાક્ષાત્કારની સુવિધા રહે। વ્યક્તિને માત્ર યાત્રાધામોની યાત્રા કરી નાખવાથી અને શાસ્ત્રોક્ત વિધિનું પાલન કરી નાખવાથી જ સંતોષ ન થવો જોઈએ। વ્યક્તિએ ત્યાં રહીને ઈશ્વર ભક્તિમાં જીવન ગાળતા
મહાન આત્માઓને મળવાને આતુર રહેવું જોઈએ. દરેક યાત્રાધામમાં પરમેશ્વર તેમના અલૌકિક ભિન્ન રૂપોમાં ઉપસ્થિત હોય છે. આ સ્વરૂપો અર્ચામૂર્તિઓ અથવા સામાન્ય મનુષ્ય પણ સહેલાઈથી સમજી શકે તેવા ભગવાનના સ્વરૂપ કહેવાય છે. ઈશ્વર આપણી ભૌતિક ઇન્દ્રિયોથી અનુભવાતી જ છે. તેમને આપણા ચર્મચક્ષુથી જોઈ ન શકાય અને તેમને દૈહિક કાનથી સાંભળી પણ ન શકાય. જેટલા અંશે આપણે પ્રભુ સેવામાં પ્રવેશ્યા હોઈએ અને જેટલા પ્રમાણમાં આપણા જીવન પાપમુક્ત થયા હોય તેટલા પ્રમાણમાં જ આપણે ઈશ્વરને જોઈ શકીએ. પરંતુ આમ છતાં આપણે પાપમુક્ત થતા નથી. ત્યારે પણ મંદિરમાં તેમની અર્ચા મૂર્તિઓમાં તેઓ આપણને તેમના દર્શન કરવાની અનુકૂળતા ઊભી કરી આપણા ઉપર કરુણા કરે છે. પ્રભુ સર્વશક્તિમાન છે અને તેથી તેઓ પોતાનું અર્ચારૂપ પ્રસ્તુત કરી આપણી સેવા સ્વીકારવાને શક્તિમાન છે. આથી મંદિરમાંની અર્ચા એ માત્ર મૂર્તિ જ છે એવો મૂર્ખ વિચાર ક્યારેય ન કરવો જોઈએ. આવી અર્ચા મૂર્તિ પ્રતિમા નહીં પણ પ્રત્યક્ષ પરમાત્મા છે. જેટલે અંશે વ્યક્તિ પાપ મુક્ત હોય તેટલા પ્રમાણમાં તે અર્ચા મૂર્તિનો મહિમા જાણી શકે. આથી શુદ્ધ ભક્તના માર્ગદર્શનની હંમેશા આવશ્યકતા રહે છે. ભારત ભૂમિ પર સમગ્ર દેશમાં સેંકડો અને હજારો તીર્થધામો આવેલા છે. પરંપરાગત રિવાજ મુજબ વર્ષ દરમિયાન સામાન્ય મનુષ્ય બધા પવિત્ર ધામોની યાત્રા કરતો હોય છે. જ્યાં પ્રભુનું પ્રતિનિધિત્વ કરતી અર્ચામૂર્તિઓ છે તેવા કેટલાક યાત્રાધામો આ પ્રમાણે છે. ભગવાન આદિ કેશવ રૂપે મથુરા ભગવાન શ્રી કૃષ્ણની જન્મભૂમિ માં બિરાજમાન છે. તેઓ પુરી ઓરિસ્સામાં ભગવાન જગન્નાથ, જેમણે પુરુષોત્તમ પણ કહેવામાં આવે છે, જગન્નાથ રૂપે બિરાજમાન છે. અલ્હાબાદ પ્રયાગમાં બિંદુ માધવ રૂપે ઉપસ્થિત છે અને મંદાર પર્વત પર મધુસૂદન રૂપે છે. આનંદારણ્યમાં તેઓ વાસુદેવ, પદ્મનાભ અને જનાર્દન નામે ઓળખાય છે. વિષ્ણુ કાંચીમાં તેઓ વિષ્ણુ રૂપે ઓળખાય છે તથા માયાપુરમાં હરિ રૂપે પ્રસિદ્ધ છે. ભગવાનના સમગ્ર વિશ્વ પર વિતરિત આવા લાખો અને કરોડો અર્ચારૂપ છે. ચૈતન્ય ચરિતામૃત આ બધી જ અર્ચામૂર્તિઓનો સાર નિમ્નલિખિત શબ્દોમાં આપ્યો છે. સર્વત્ર પ્રકાશતારમ ભક્તે સુખદિતે જગતેર અધર્મ નાસી ધર્મ સ્થાપિતે. ભગવાને ભક્તોને આનંદ આપવા માટે, સામાન્ય મનુષ્યને પાપનું નિકંદન કરવાની અનુકૂળતા કરી આપવા માટે અને વિશ્વમાં ધાર્મિક સિદ્ધાંતો પ્રસ્થાપિત કરવા માટે પોતાના સ્વરૂપને સમગ્ર વિશ્વમાં વિતરિત કર્યું છે. ઓમ અજ્ઞાનતિમિરધાન્યસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુર ઉન્મીલિત. હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે કૃષ્ણ. સનિર્ગત કૌર પુણ્ય લબ્ધો ગજા હયા તીર્થપદ પદાની. સનિર્ગતો તે વિદુરજી નિર્ગત એટલે બહાર નીકળ્યા. ક્યાંથી? હસ્તિનાપુરના મહેલમાંથી. આપણે ગયા શ્લોકમાં જોયું દુર્યોધન વિદુર મહાત્માને અપશબ્દો કહે અને પ્રભુપાદ તાત્પર્યમાં લખે છે કે દુર્યોધનની કૃપા છે વિદુર પર અને વિદુરજીના મોકો જોતો હતો. જો ભક્ત હંમેશા એ જ વિચારતા હોય કે કઈ રીતે મને ભગવાનની સેવા મળે અને કઈ રીતે મને કોઈ અપશબ્દ પણ કહે છે જેથી કરીને હું ભગવાનની સેવા તરફ આકર્ષાવ અને મને જે જોઈએ છે, જે મારો ઉદ્દેશ્ય છે તે હું પ્રાપ્ત કરું એમ. એટલે આ રીતે દુર્યોધનના કટુ વચન પણ એને માટે લાભકારી હતા. વાસ્તવમાં કોઈ વૈષ્ણવનો અપરાધ નહીં કરવો જોઈએ, એ પણ આપણે પાછું શીખવાનું. એવું નથી કે આપણે પણ ભક્તે આ શીખ એ લેવાની કે આપણને આવા વચનો સંભળાય તો આપણે ભક્તિ તરફ આકર્ષિત થવું જોઈએ એમ. તો હવે તાત્પર્ય બહુ લાંબુ છે પણ બહુ સરસ પ્રભુપાદે આમાં તાત્પર્યમાં આપણને પોઈન્ટ આપ્યા જ ભક્તિ માટે. મહાત્મા વિદુરજીએ સમગ્ર કૌરવોના પુણ્યનો લાભ મેળવી હસ્તિનાપુરનો ત્યાગ કર્યા પછી ભગવાનના ચરણકમળ રૂપ અનેક તીર્થ સ્થાનોમાં આશ્રય લીધો. અને અહીંયા પ્રશ્ન થાય છે અને પ્રભુપાદ લખે કે જ્યારે વિદુરજીએ હસ્તિનાપુરનો મહેલ છોડી દીધો અને તીર્થ સ્થાને જાય છે તો ભગવાન કૃષ્ણ સ્વયં ઉપસ્થિત આ ધરા પર હતા અને છતાં પણ એ કહે કે હું
ભગવાનના ધામોની યાત્રા કરો ને ભગવાનના શરણમાં જાઓ. એટલે એક અહીંયા આપણને બહુ મોટી માહિતી ઉદ્દેશ્ય મળે કે ભગવાનનું ધામ, ભગવાનનું નામ, ભગવાનનું તીર્થ અને જ્યાં જ્યાં ભગવાને લીલા કરી છે તે ભગવાનથી અભિન્ન છે. ભિન્ન નથી. જે આપણે ભગવાનનો પ્રત્યક્ષ અનુભવ કરીએ છીએ, સંગ કરીએ છીએ, સાક્ષાત સામે કૃષ્ણ ઊભા હોય, જેમ અર્જુન, યુધિષ્ઠિર મહારાજ, પાંડવો અને વિદુરજીએ પણ જ્યારે મથુરા લઈ જતા ત્યારે પણ ભગવાનનો સંગ કરેલો, તે રીતે એ આપણને ભગવાનનો સંગ સાક્ષાત આ કળિયુગમાં આપણે લઈ રહ્યા દરેક ભક્તો, કોઈ સાધારણ નથી. પ્રભુપાદ અહીંયા લખે છે કે વિદુરજી ઉચ્ચ ભૂમિકાએ પહોંચેલા પુણ્યાત્મા હતા, નહીંતર કુરુવંશમાં તેમનો જન્મ થયો ન હતો. ઉચ્ચ ભૂમિએ પુણ્યાત્મા હતા, બહુ પુણ્ય કર્મ કર્યા, તો આપણને આવા પરિવારમાં જન્મ મળે. એમાં ઉચ્ચ કુળમાં સંપત્તિ, ઉચ્ચ વિદ્યાની પ્રાપ્તિ તેમજ અતિ સૌંદર્ય, એટલે ગત જન્મના આપણા પુણ્ય કર્મ હોય છે તો આપણને આ પ્રાપ્ત થાય. પણ પરમાત્માની કૃપા પ્રાપ્ત કરવા માટે અને દિવ્ય પ્રેમસભર સેવા માટે આવી પવિત્ર ઉપલબ્ધિઓ પર્યાપ્ત નથી. આપણી પાસે ધન છે, ઐશ્વર્ય છે, સૌંદર્ય છે, બધું છે, એટલે આપણા પુણ્ય જન્મના પુણ્ય કર્મને લીધે આપણને પ્રાપ્ત થાય. જેમ જીવાતમાં જે કર્મીઓ હોય છે, દાન કરે, કોઈ ગરીબોને ખવડાવે, ગાયને ચારો નાખે છે, તો થોડા પુણ્ય કર્મને લીધે ના પ્રાપ્ત આવું થઈ શકે. પણ વિદુરજી તો પુણ્યાત્મા હતા, એને એવા પુણ્ય કર્મ કરેલા હશે કે કૌરવોનો અને ભગવાનનો સંગ મળ્યો એને. તમે સમજ્યા? એટલે સામાન્ય જે કર્મીઓ છે અને એને જે ધન મળેલું છે, એને જે સૌંદર્ય મળેલું છે, અને જે ભૌતિક વિદ્યા પ્રાપ્ત થઈ છે, એના જેવો વિદુરનો ઉચ્ચ કુળમાં જન્મ એની સાથે સરખાવી શકાય નહીં. કારણ કે ભક્તનો ઉચ્ચ કુળમાં જન્મ થાય છે, પણ સાથે એને ભક્તિ પણ મળે. તો આ ભગવાનની ભક્તિનો પ્રતાપ છે. આ કોઈ સાધારણ નથી. કોઈ આપણે અમીરની પણ સાચવશું, શેઠને પણ સાચવશું તો આપણને બીજા જન્મમાં પ્રાપ્ત થાય નહીં. પણ ભગવાનની ભક્તિ કરવાથી ભગવાન કે મારી ભક્તિનો કદાપી વિનાશ થતો નથી. કદાચ ભગવાનની ભક્તિ કરતાં ભક્તનું પતન થાય તો ભગવાન કે ઉચ્ચ કુટુંબમાં જન્મ આપું છું, રીચ કુટુંબમાં, ઉચ્ચ ગ્રહમાં કા બ્રાહ્મણ કુટુંબમાં. તો આજે ભક્તિનો પ્રભાવ કે ત્યાંથી આપણી ભક્તિ પાછી શરૂઆત થઈ. અને આવી પવિત્ર ઉપલબ્ધિઓ પર્યાપ્ત નથી. ભગવાનને ધામમાં જવા માટે, ભગવાનને જાણવા માટે આ રૂપિયા પૈસા આપણને કંઈ કામ લાગવાના નથી. અને ભૌતિક જગતમાં પણ બધા બહુ દુર્યોધનો છે, આવા ટોણા મળે છે, આપણે જોઈએ છે, આપણે જીવી રહ્યા જ કળિયુગમાં. ગમે એટલું આપણે સારું કરીશું, ગમે એટલા આપણા સારા સંબંધ રાખીશું, પહેલાં તો કર્મી અને બદજીવ સમજતા જ નથી કે આ ભક્તો શાસ્ત્રો પ્રમાણે ચાલે છે અને આપણને શાસ્ત્રો ઉપદેશ આપી રહ્યા. આપણે ઘરમાં કે કોઈ સગાવાળાને ત્યાં જશે કે આમ કરો, આમ નહીં કરો, આ રીતના નહીં કરવું જોઈએ. નવા નવા લગ્ન થાય તો પણ જે લગ્ન જોડું હોય છે, પતિ પત્ની, એક થાળીમાં જમતા હોય છે. એને એમ થાય કે બહુ સારું લાગે, બધા સેલ્ફીઓ મૂકે, આ મૂકે. અને અહીંયા નંદગ્રામથી જે પ્રભુજી આવેલા, શું નામ ભૂલી ગયો હું, મહાહરિ પ્રભુ, તો એમના ધર્મપત્ની હતા કે ભાઈ પતિ પહેલાં પ્રસાદ ગ્રહણ કરે પછી એ ગ્રહણ કરે અને એનું ઉચ્છિત લે. અને આજે એનાથી ઉલટું કળિયુગમાં જો કેટલું પ્રભુપાદે આ વૈષ્ણવના આચરણ જુઓ, એનાથી ઉલટી કળિયુગમાં થઈ રહ્યું. અને લોકો સુખની આશા રાખે છે અને દુઃખ અને કષ્ટ અને પાપ ઉત્પન્ન કરતા જાય. કઈ રીતે ખાવું, કઈ રીતે સૂવું, કઈ રીતે ઘરમાં વ્યવહાર કરો, કઈ વસ્તુ કઈ જગ્યાએ રાખી, એક આ પ્રભુપાદ આપણને આપી ગયા. નકર આપણને પણ ખબર નહીં હતી. આપણે પ્રસાદને ભોગ અલગ રાખીએ. જ્યારે આજે સમાજમાં આપણે જઈએ છીએ, मेरे भी समाज में जाता हूँ प्रभु जी, तो पूरे चख लेते हैं, जूते के साथ में किचन में रहते हैं. दुखी होने का कारण ये है, लेकिन लोग हम कितना भी समझाएंगे लोग नहीं समझेंगे. मैं बीच में गया था तो मैं 4 दिन घर पे थेपला लेके गया था और थेपला दही पे में रहा था 4 दिन. तो लोग विचार करते कि तुम थेपला दही पे रहते ऐसा बोलते हैं. वो पूरा एकदम कंटामेंट वातावरण. हम ऐसा सोचे कि यहाँ से हम कब निकले, आप समझे. तो
ये भक्ति का प्रभाव है। आप समझिए, भक्तों का संग का प्रभाव है, जिसे हम सोच सकते हैं और रियलाइज कर सकते हैं कि हमारी भक्ति डाउन में हमें क्या क्या ध्यान रखना चाहिए, कैसे लोगों का संग करना चाहिए, कैसे लोगों का संग त्याग देना चाहिए। विदुर जी चाहते थे कि मैं यहाँ से कब निकलूँ और कैसे मेरे को मौका मिले, और भगवान ने वो परिस्थिति बना दी। लेकिन भक्त समझ सकता है कि परिस्थिति मेरे लिए बहुत ही फायदेमंद है, लाभकारक है। अगर हम भक्ति में पूर्णतया नहीं है, गुरु और प्रभुपाद का प्रवचन नहीं सुन रहे हैं गंभीरता से, और यहाँ पे लिखा है कि हमको जो भक्ति में आगे हो ऐसा शिक्षा गुरु के मार्गदर्शन में हमको रहना चाहिए। तभी जाके ऐसी जब परिस्थिति हो तो हम इसमें से निकल सके और सही निर्णय कर सके बिना अपराध का, कि मेरे लिए योग्य क्या है। तो ये यहाँ पे पहली सीख हमको प्रभुपाद देते हैं। फिर लिखते प्रभुपाद, પરમેશ્વરની વધુ નિકટતા પ્રાપ્ત કરવા તેમણે વિશ્વના સમસ્ત મહાન તીર્થધામોની યાત્રા કરવાનો નિશ્ચય કર્યો। તે સમયે ભગવાન શ્રી કૃષ્ણ વિશ્વમાં પ્રત્યેક પુરુષોત્તમ સ્વરૂપે હતા જ, અને વિદુર સીધે સીધા તેમની પાસે પહોંચી શકતા હતા, પણ તેમણે તે ન કર્યું, કારણ કે પૂરેપૂરા પાપ મુક્ત થયા ન હતા। વિદુર મહાત્મા તો બહુ પુણ્યશાળી છે, પણ હંમેશા ભક્ત ગમે એટલા ઉચ્ચ લેવલ પર હોય છે પણ પોતાને તુચ્છ માને। બાકી વિદુર મહાત્માજીને ભગવાનનો સાક્ષાત દર્શન થવો કોઈ સામાન્ય નથી। એટલે આપણે એમ નહીં સમજવું કે વિદુર મહાત્મા પાપ મુક્ત નહીં હતા, પણ એક ભક્ત એવું સમજે છે કે ભાઈ હું આને લાયક નથી। પણ આનાથી આપણને એ શીખ મળે છે કે જો આપણે પૂરા પાપ મુક્ત નથી થયા એટલે આપણે સેવાથી દૂર થઈ રહ્યા, અને આપણામાં અનર્થ છે, અને એ અનર્થ દૂર કરવાની માટે આપણી પાસે એક જ રસ્તો છે, ભક્તોનો સંગ અને ભગવાનની સેવા। અને જો આપણે સંગથી દૂર થયા છે, સેવાથી દૂર થઈએ છીએ, અને આપણી ઈચ્છા નથી થતી કે હવે કાલે મંગલામાં જશું, ડિસ્ટ્રીબ્યુશનમાં બીજા રવિવારે જશું, માયા બહુ ખતરનાક છે। અને આ શ્લોક પરથી આપણે જાણી શકીએ કે માયાનો પ્રભાવ તો છે જ, પણ આપણી અંદર જે મૂળ છે પાપના બીજ છે તે જે સંચિત છેલ્લા જે પૂર્ણ થયા નાશ થયા નથી। તો એને નાશ કરવા માટે મારે શું કરવું પડશે? એ નાશ કરવા માટે જ આપણે ભક્તોનો સંગ કરવો પડશે। આપણે એકલા ડિસ્ટ્રીબ્યુશનમાં કદાપી નહીં જઈ શકીશું। આપણે મેરેથોન બી હોય ને એમ કહે ને કે પ્રભુજી એક જણા જાઓ, નહીં જઈ શકશે। કોઈ સાથે આવે તો એનો ઉત્સાહ વધે છે, 3 જણા હોય તો ઉત્સાહ વધે છે, 4 જણા હોય તો ઉત્સાહ વધે, બહુ ઉત્સાહ વધે। તો ભક્તોનો સંગ એને માટે જ, એ ભક્તોના સંગથી આપણે ઉત્સાહથી આપણા પાપ જે છે તે આપણે નષ્ટ કરી રહ્યા છે, એને માટે કે આપણે ભક્તિમાં વધારે પ્રગતિ થાય ને ભગવાનની ભક્તિ તરફ હું આગળ વધું। તો પહેલું કાર્ય આ છે। એટલે આપણે જ્યાં સુધી આપણી અંદર પાપના બીજ છે ત્યાં સુધી આપણે પૂર્ણતયા ભગવાનને શરણાગત થશું નહીં, ને આપણો ઉત્સાહ પણ નહીં વધશે, ઉત્સાહ ડાઉન થવાનું કારણ। બીજો અભક્તોનો સંગ ઇત્યાદિ, જેમ ઉપદેશામૃતમાં લખ્યું છે, 3જો શ્લોક છે, ઉત્સાહ નિશ્ચય ધૈર્યાત તત્કર્મ પરોનાતઃ સંગ ત્યાગત સતવૃતે ષડભી ભક્તિ પ્રસિદ્ધતિ। શુદ્ધ ભક્તિનું આચરણ કરવા માટે અનુકૂળ 6 સિદ્ધાંતો છે। ઉત્સાહિત થવું, આત્મવિશ્વાસથી પ્રયત્ન કરો, પ્રયત્ન તો આપણે કરવો જ પડે, અને કોઈ ભક્ત આપણે કહે છે હવે કાલે જશું, એટલે સમજી લેવાનું કે આપણું જે સેવા છે ભગવાન પ્રસન્ન કરવાના છે, એમાં આપણને આ જે બોધ છે તે બાધારૂપ થાય। આ બોધ બાધારૂપ નહીં થવો જોઈએ। ભક્ત થાકી ગયા તેમ કે પ્રભુજી તમે જાઓ, અને કદાચ આ ભક્ત બોલાવે છે, ના 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 ચાલો હું પણ જી આવું, આ આપણો પ્રયાસ હોવો જોઈએ, આ આત્મવિશ્વાસ હોવો જોઈએ। ધીરજ રાખવી, કોઈમાં પણ ઉગ્રતા નહીં કરવી, નિયામક સિદ્ધાંતો પ્રમાણે ચાલવું, જેવા કે કૃષ્ણ વિશે શ્રવણ કીર્તન અને તેમનું સ્મરણ કરવું। શ્રવણ કીર્તન વિષ્ણુ સ્મરણ 9દા જે ભક્તિ છે। આ ભક્તોના સંગનો ત્યાગ કરવો અને પહેલાં થઈ ગયેલા આચાર્યોના પગલે ચાલવું, પહેલાં થઈ ગયેલા આચાર્યોના પગલે ચાલવું। આપણે જોઈએ આજે આચાર્યના પગલે ચાલનાર કોઈ નથી, બધા બહુ કથાકારો મોસ્ટ ઓફ સ્કૂલમાં પણ થઈ ગયા, પણ આચાર્ય શું કરતા હતા તે હવે નથી। આજે માન પ્રતિષ્ઠા, કે કદાચ પેલા કરતાં હું
માન પ્રતિષ્ઠા મારી વધે. એ કથાકાર જેની કરતાં હું મારું પણ નામ થાય, હું પણ કથા કરું, તમે સમજો, લોકો આવે. પણ એમાં ભક્તો બનવા મુશ્કેલ છે. આવશે ખરા, સાંભળશે ખરા, પણ ચાલ્યા જશે. શુદ્ધ ભક્ત નહીં બને. પ્રભુપાદ કહે ને મારે લાખો કરોડો તારાની જરૂર નથી, એક ચંદ્રની જરૂર છે. તો એ જે ચંદ્ર જે જોઈએ છે આપણને, તે છે આ પહેલાં થઈ ગયેલા આચાર્યને પગલે ચાલુ. આ 6 સિદ્ધાંત છે. આ જો આપણે કરીશું તો આપણને આ ભૌતિક જગતમાં બચજીવ ને આપણે ભક્તિમાં લાવી શકીશું. પણ આપણું આચરણ બી આપણે એવું કરવું પડશે, આપણે પ્રયાસ કરવો પડશે એમ. તો આ રીતે વિદુર મહાત્મા પૂરેપૂરા ભગવાનને શરણાગત હતા. હા, હવે અહીંયા લખે છે કે વિદુર સીધા તેમની પાસે પહોંચી શક્યા હોત, પણ તેમણે તેમ ન કર્યું, કારણ કે તે પૂરેપૂરા પાપમુક્ત થયા ન હતા. જ્યાં સુધી વ્યક્તિ પાપના પ્રભાવથી મુક્ત ન થાય ત્યાં સુધી તે પરમાત્માને 100% સમર્પિત ન થઈ શકે. આપણે ભગવતધામ જવાની ઈચ્છા કરીએ છીએ, પણ આપણી અંદર પાપના બીજ છે, આપણે કઈ રીતે જશું એમ. એટલે પ્રયાસ કરવો જોઈએ. એવું નથી કે નથી જવાના તો આપણે પ્રયાસ છોડી દેવાનો, જવાના જ નથી પછી ભક્તિ શું ખબર. ના, એ નથી. આ જન્મની તો આવતા જન્મ પેલા જન્મ. આપણો પ્રયાસ એ જ હોવો જોઈએ કે ભગવાન ભલે હું માયામાં છું, મારાથી બધું થાય છે, કૃપા કરી મને વધારે વધારે તમારી શરણમાં લગાડો, મને સેવામાં આપો. હા, વિદુરજી જાણતા હતા કે ધૃતરાષ્ટ્ર અને દુર્યોધન સાથેના મુત્સુકીના સંબંધોને કારણે તેમના પુણ્ય ક્ષીણ થયા હોવાથી તે તરત જ પરમાત્મા સાથે સંબંધ જોડી શકે એવી પરિસ્થિતિ ન હતી. દુર્યોધન અને ધૃતરાષ્ટ્રના સંબંધને લીધે એના પુણ્ય ક્ષીણ થઈ ગયા હતા. જો એટલે આપણે પણ એ સાવધાની રાખવી પડે છે કે આપણે અભક્તોના સંગમાં કેટલા રહીએ છીએ, આપણા પણ પુણ્ય ક્ષીણ થઈ શકે ને. પુણ્ય ક્ષીણ થવું એટલે કે આપણે અભક્તોના સંગમાં છે, એટલે આપણને ભગવાનની સેવા અને ભગવાનની ભક્તિમાં, ભગવાનના નામ જપ, પછી જે દિવ્ય ગ્રંથ છે એના રીડિંગમાં આપણી રુચિ ઘટી જાય અને આપણું અધ્યયન ઓછું થઈ જાય. આપણા જપ ક્વોલિટીમાં નથી થતા, ક્વોન્ટિટીમાં થતા હશે પણ ક્વોલિટીમાં નથી થતા. એટલે આ રીતે આ આપણું ક્ષીણ થઈ જાય અભક્તોના સંઘને કારણે. અને જે શું કે ગામ વાર્તાલાપ કરે, હા, ભક્તિમાં ઉત્સાહિત નથી એમ. તો આ રીતે આ બધું લેવાનું. એટલે વિદુરજી આવું આપણને દ્રષ્ટાંત આપી રહ્યા છે, અને આ ભાગવતમના ભાવાર્થ પરથી આપણે સમજી શકીએ. એવું નથી કે વિદુરજી માટે છે કે દુર્યોધન માટે છે, પણ વાસ્તવિક હું અહીંયા બેઠું મારા માટે પણ છે, આ બધા માટે. આ શીખ લેવા જોઈએ. આ રીતે આપણે આ અધ્યયન આનું કરવું જોઈએ. શ્રીમદ ભગવદ્ ગીતા 7.28ના નિમ્નલિખિત શ્લોકમાં આનું સમર્થન થયું છે. એશામ તદગતમ પાપમ જનાનામ પુણ્ય કર્મણામ તે દંદ્રવ મોહ નિમુક્તામ ભજન્તે મામ દૃઢવતા. કંસ અને જરાસન જેવા પાપી અસુરો ભગવાન શ્રી કૃષ્ણને પરમ સત્ય સ્વરૂપે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન રૂપે ન વિચારી શકે. જે પરમ ભક્ત હોય, શાસ્ત્રમાં ઉલ્લેખ કર્યા પ્રમાણેનું ધાર્મિક જીવન જીવે, તેમાં જણાવેલા સિદ્ધાંતોનું પાલન કરતા હોય, તે જ કર્મયુગના માર્ગે જઈ શકે. ભક્તિ યોગ કી બાત તો દૂર રહી, એવી જો ભી યોગ હૈ, જે પણ કર્મ છે અને જે યોગ છે, એ કર્મ અને યોગ ભગવાન સાથે જ્યારે જોડાય છે ત્યારે ભક્તિ કહેવાય છે. એટલે આ કર્મયોગ છે. એટલે આપણે પેલા જે ભૌતિક લોકો જે કર્મ કરે, સન્ડે જાય છે, ફેક્ટરીમાં જાય છે, પૈસા કમાય, કર્મ એ પણ કરે જ. પણ ભક્ત પણ કર્મ કરે જ. હા, એ પણ ફેક્ટરી જાય, પણ કૃષ્ણને કેન્દ્રમાં રાખે જ, પ્રસાદ ગ્રહણ કરે જ, ડિસ્ટ્રીબ્યુશનમાં જાય, સેવાઓનું દાન સેન્ટરમાં આપે છે, હા, ઉત્સવોમાં આપે છે. એ કર્મના કર્મમાં ફરક છે. એટલે આ બધા કર્મો દ્વારા આપણે ભગવાનની નિકટ જઈ શકીએ છીએ. એટલે આ બધા કર્મોની અહીંયા વાત પ્રભુપાદ કરી છે. હા, અને આ રીતે આપણે ધાર્મિક જીવન જીવી તેમાં જણાવેલા સિદ્ધાંતોનું પાલન કરવું જોઈએ. જે દિવ્ય ગ્રંથમાં આવ્યું તેનું સિદ્ધાંતનું પાલન કરીએ છીએ આપણે ભક્તિમાં ટકી શકીશું નહીં. ત્યારે જ વ્યક્તિ પરમ ભક્તોના સત્સંગનો લાભ લઈ શકે છે. યાત્રાઓના પાપોના મૂલેછેદ માટે સમગ્ર વિશ્વ પર તીર્થસ્થાનો સ્થાપિત છે. પ્રભુપાદ અહીંયા લખે છે કે જે પણ તીર્થસ્થાનો છે, હા, જે લોકો પાપોના મૂલેછેદ માટે સમગ્ર વિશ્વ પર તીર્થસ્થાનો સ્થાપિત, એટલે જે બધ જીવો છે એ બધા પાપ કરવાના જ. તો ભગવાને દરેક જગ્યાએ લીલા કરી. અહીંયા પ્રભુપાદ ભગવાનની જે જ્યાં જ્યાં ભગવાન લીલા કરેલી તેના મુખ્ય સ્થળોના નામ આપ્યા છે, કે જેથી જે આ બધ જીવ છે અને પાપ વૃત્તિમાં ફસાયેલો છે, ભૌતિક ભોગમાં,
તેને માટે પણ ભગવાને વ્યવસ્થા કરી છે કે જ્યાં જ્યાં ભગવાને લીલા કરી ત્યાં દર્શન કરવા જાય અને દર્શનથી પાપ મુક્ત થઈ શકે. અને અમુક ભગવાને અહીંયા નામ આમાં પ્રભુપાદે નામ આપ્યા છે કે કેટલાક યાત્રાધામો આ પ્રમાણે છે. ભગવાન આદિ કેશવ રૂપે મથુરામાં ભગવાન શ્રી કૃષ્ણની ભૂમિમાં બિરાજમાન છે. તેઓ પુરી ઓરિસ્સામાં, જ્યાં અત્યારે હમણાં આપણે ગયા વખતે વ્યાસ પૂજા કરી, જગન્નાથપુરી પુરુષોત્તમ ક્ષેત્ર કહેવામાં આવે છે. અલ્હાબાદમાં પ્રયાગમાં બિંદુ માધવ રૂપે ઉપસ્થિત છે. અને મંદાર પર્વત પર મધુસૂદન રૂપે છે. મંદાર પર્વત આ પૃથ્વી પર જ હશે. આનંદારણ્યમાં તેઓ વાસુદેવ, પદ્મનાભ અને જનાર્દન નામે ઓળખાય છે. વિષ્ણુ કાંચીમાં તેઓ વિષ્ણુ રૂપે ઓળખાય છે તથા માયાપુરમાં હરિરૂપે પ્રસિદ્ધ છે. અને અર્ચા મૂર્તિ, જે આ બધા વિગ્રહ છે, અર્ચા મૂર્તિ ભગવાનની જે મૂર્તિ છે તે કોઈ સામાન્ય નથી, ભગવાનથી અભિન્ન છે. હા, ભગવાન સાક્ષાત છે, પણ આ ભૌતિક દ્રષ્ટિના ચક્ષુ દ્વારા આપણે જોઈ શકતા નથી. લોકો એમ કે લાકડાની મૂર્તિ છે, આરસની મૂર્તિ છે. નહીં, એ સાક્ષાત ભગવાન છે. આ ભક્ત રિયલાઇઝ કરી શકે કે ભગવાન મારી સમક્ષ ઉપસ્થિત છે. પુરીમાં જગન્નાથ ભગવાન, સુભદ્રાદેવી, બલરામ માટે ભલે કેટલા દૂર છે, ભલે આપણા દર્શન નથી થતા, ક્યારેક આંખના દર્શન થાય, ક્યારેક મુકુટના દર્શન થાય, ભીડ હોય તો, હા, ક્યારેક નથી થઈ શકે, પણ ભગવાન આપણને જોઈ એમ. અને ત્યાં ગરુડ સ્તંભ પાસે ચૈતન્ય ચરિતામૃતમાં લખ્યું જ પ્રભુજી કે ત્યાં ગરુડ સ્તંભ આગળ છે ને પાછળ જ્યાં ચૈતન્ય પ્રભુ દર્શન કરતા હતા તો આંખમાંથી જે પાણી પડતા હતા ત્યાં ખાડો પડી ગયો હતો ને એ અશ્રુથી ભરાઈ જતો હતો. એવું ચૈતન્ય ચરિત્રમાં લખેલું જ મેં વાંચતો હતો ત્યારે. એ મને ખબર નથી, પણ અત્યારે વાંચ્યું ત્યારે ખબર પડી કે હાથ તો મૂકતા હતા સ્તંભ પર, પણ એના અશ્રુ એટલા નીકળતા હતા તો જે ગરુડ સ્તંભ છે એની પાછળ એ અશ્રુથી ખાડો પડી ગયો, એમાં અશ્રુનું જળ એ થઈ જતું. એ ભાવથી ચૈતન્ય મહાપ્રભુ દર્શન કરતા હતા, સમજો. તો ભગવાન આ રીતે અર્ચા વિગ્રહથી સાક્ષાત આપણી વચ્ચે ઉપસ્થિત છે. અને આ બધ જીવોને મોકો આપે છે. આ ભગવાને જગતનું સર્જન જ એ માટે કર્યું છે કે આ રીતે પણ એ મારી પાસે આવે, મારા દર્શન કરે, મને પ્રણામ કરે. મન મના ભવ મદ ભક્તો મધ્યાદિમામ નમસ્કાર. મને પ્રણામ કર, મને નમસ્કાર, આ રીતે તું મારી પાસે આજે. કેટલા ભગવાન દયાળુ. આ સ્વરૂપો અર્ચા મૂર્તિઓ અથવા સામાન્ય મનુષ્ય પણ સહેલાથી સમજી શકે તેવા ભગવાનના સ્વરૂપ કહેવાય છે. ઈશ્વર આપણી ભૌતિક ઇન્દ્રિયોથી અનુભવાતીત છે. તેમણે આપણા ચર્મચક્ષુથી જોઈ ન શકાય અને તેમને દૈહિક કાનથી સાંભળી પણ ન શકાય. એ જબ તક હમ, જ્યાં સુધી આપણે ભક્ત નહીં બનીશું ત્યાં સુધી નહીં તો આપણે આ આંખથી ભગવાનના દર્શન કરી શકીશું, નહીં તો કાનથી ભગવાનને સાંભળી શકીશું. એને માટે ભક્ત બનવું બહુ જરૂરી. આપણે ડિસ્ટ્રીબ્યુશનમાં જાય બધા કે ક્યાં છે ભગવાન? અમારા ટ્રસ્ટી છે રાજુભાઈ, મને કે ભગવાનના નામે ભક્તો જ જમે છે, ભગવાનના નામે ભક્તો જમે છે. મને કે સારું ને, ભગવાન જમે છે પછી ભક્તો જમે છે એમ. પણ ક્યારેક કે ક્યાં ગઈ જોવા ગયા, પણ હું માનું છું ખરો. પાછા એમ પણ કે હું માનું છું ખરો. એટલે આવા પણ વિચારવાળા છે અમુક લોકો. એ સિવાય બીજા પણ બધા છે, પણ બહુનામ જન્મનામ અંતે જ્ઞાનમાં પ્રબધે, જેને ભગવાનની લીલા, ભગવાનનું નામ, રૂપ, ગુણ, લીલાનું ખબર જ નથી, તે લોકો બધી મૂર્ખામી ભરી અજાનિમ તામ મૂઢામ માનુષી ધના આસુદમ, એ મૂળ લોકો આવી બધી ચર્ચા કરે કે ભગવાન જેવું કંઈ નથી. અને મંદિરો ખોલેલા છે તો એના ભક્તો જે છે તે પોતાના ખાવા માટે આ બધું કરે. તો આ મોટો ઉપાસ ને બહુ પાપ છે. આ શાસ્ત્રમાં લખ્યું છે કે ભગવાન અર્ચા વિગ્રહમાં સ્વયં છે. એટલે દરેક યુગમાં ભગવાન અવતરિત થાય, અને કળિયુગમાં વિશેષ આ અર્ચા યુગમાં ભગવાન આપણને દર્શન આપે છે. અને બીજા ભગવાનનું નામ, હરે નામ હરે નામ હરે નામ કેવલમ કલો નાસ્તય કલો નાસ્તય કલો નાસ્તિર ગતિરંદ. ભગવાનનું નામ લેવા માત્રથી આપણને ભગવાન શું કરે છે એની પાસે લાય સાધુગુરુ શાસ્ત્ર દ્વારા. તો કેટલું, એટલે આ વિદુરજી એનો લાહો લેવા માટે નીકળેલા હતા કે ભગવાનનું ધામ, નામ, રૂપ, ગુણ ભગવાનથી અભિન્ન છે, કે હું આ ભગવાનના ધામોની યાત્રા કરું જ્યાં ભગવાન સ્વયં ઉપસ્થિત હતા, લીલા કરેલી, જ્યાં ભગવાનના ચરણ કમલ પડેલા છે. એટલે જ્યારે ભગવાનના ચરણ મથુરા જાય છે ત્યારે વિદુરજી જોયું છે કે અહીંયા ભગવાનના ચરણો હતા અને સ્પર્શ પણ કરે. તમે સમજો, અક્રૂરજી, સોરી, વિદુરજી ને અક્રૂરજી, હા અક્રૂરજી પ્રભુજી, અક્રૂરજી લઈ જાય.
તો આ ભક્તોના આ વિચાર છે. ભારત ભૂમિ પર સમગ્ર દેશોમાં સેંકડોના હજાર તો તીર્થ ધામો આવેલા. ભગવાનને ભક્તોને આનંદ આપવા માટે સામાન્ય મનુષ્યને પાપનું નિકંદન કરવાની અનુકૂળતા કરી આપવા માટે અને વિશ્વમાં ધાર્મિક સિદ્ધાંતો પ્રસ્થાપિત કરવા માટે પોતાના સ્વરૂપને સમગ્ર વિશ્વમાં વિતરિત કર્યું છે. મનુષ્યનું પાપનું નિકંદન નીકળી જાય, એટલે પાપમાંથી મુક્ત થાય, તમે સમજો, અને ધાર્મિક સિદ્ધાંતો પ્રસ્થાપિત થાય એ માટે પોતાના સ્વરૂપને સમગ્ર વિશ્વમાં વિતરિત કર્યું. ચાર દિશામાં, 10 દિશામાં ભગવાન, કે એનાથી જીવ પાપ મુક્ત થાય અને જે અધર્મ છે, યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિં ભવતિ ભારત, જ્યારે ધર્મની હાસ થાય ત્યારે ભગવાન ઉપસ્થિત થાય. અને એ જ ભગવાન અહીંયા આપણને આપી ગયા. અને મંદિરો અને ભગવાનના લીલા સ્થાનો છે, ત્યાં જઈને લોકો ધાર્મિક સિદ્ધાંતો સમજી શકે કે વાસ્તવિક મનુષ્ય જીવનનો ઉદ્દેશ્ય શું છે. આ શાસ્ત્રો કોને માટે બનાવ્યા છે? આ કૂતરા બિલાવણા માટે નથી બનાવ્યા. અને આ મનુષ્ય જીવનનો ઉદ્દેશ્ય છે કે હું કોણ છું, ક્યાંથી આવ્યો છું, ભગવાન સાથે શું મારો સંબંધ છે, જે આપણે અત્યારે 6 ડેમાં સમજ્યા. કેટલા લોકો ધ્યાનથી સાંભળતા હતા. એને માટે આ મંદિરો બધા સ્થાપિત કરેલા. અને લોકો એમ સમજે છે કે મંદિરો પૈસા ઉઘરાવે છે અને જલસા કરે. નહીં, આ તમારા માટે મહેનત કરે. જલસા થાય તો એકવાર તમે આવી તો જુઓ. એકવાર મંગલામાં આવો, સેવા કરો, ડિસ્ટ્રીબ્યુશન કરો, એટલે ખબર પડે. તો પણ ભગવાન પ્રસન્ન થાય. એટલે મહાત્મા વિદુરે સમગ્ર કરોનો પુણ્યનો લાભ મેળવી હસ્તિનાપુરનો ત્યાગ કર્યા પછી ભગવાનના ચરણ કમળ રૂપે અનેક તીર્થસ્થાનોમાં આશ્રય લીધો. અન્વાક્રમય પુણ્ય ચિકીર્ષેયામ અધિષ્ઠયાની સહસ્ત્ર મૂર્તિ. એટલે આ રીતે વિદુરજી ભગવાનની કૃપા માને છે. દુર્યોધને જે કટુવચન કીધા, અને આ રીતે ભગવાનની શરણમાં તીર્થસ્થાનોમાં જાય છે અને એનો લાહો લે. એટલે આગળ પરીક્ષિત મહારાજ પૂછે છે, નૈમિષારણ્યના ઋષિઓ પૂછે છે કે વિદુરજીએ આગળ કયા કર્મો કર્યા, યાત્રા કરવા ગયા તો શું કર્યું, એની વિશે અમને કહો તમે. તો હવે આ બધું અહીંયા જણાવે. અને એ કઈ રીતે યાત્રા કરી, કઈ રીતે સ્મરણ કરે છે. અને અહીંયા પ્રભુપાદ લખે છે કે ખાલી ધામમાં જઈને ભગવાનના દર્શન કરવા, જે અત્યારે ભક્તો તો રિયલાઇઝ કરે છે, પણ કર્મી લોકો શું કરે છે કે ભાઈ રજા પડી છે, દિવાળી છે, વેકેશન છે, એટલે જરા આંટો મારી આવે. તો તે રીતે ધામમાં યાત્રા કરવી જોઈએ નહીં. ત્યાં રિયલાઇઝ કરવું જોઈએ કે અહીંયા ભગવાન કૃષ્ણે લીલા કરી, અહીંયા ભગવાનના ચરણ કમળ છે, જે મુક્તિદાતા છે, જેનું સ્મરણ કરવાથી, શ્રવણ કરવાથી જીવ મુક્ત થઈ જાય. અને ભગવાનનું પાછું આ ભૌતિક જગતમાં આવું નહીં. તમારી ઈચ્છા હોય તો હું આવી શકું જ પ્રચાર માટે. ભગવાનની ઈચ્છા હોય તો ભક્ત તત્પર રહે છે, જેવી ભગવાનની ઈચ્છા. જેમ પ્રભુપાદ કહે કે હું આવવા નહીં માંગતો, ભગવાને કીધું કે ભાઈ તમે જાઓ, પાછા બોલાવીશ. આવું મેં સાંભળેલું છે એમ. તો પ્રભુપાદ આખું વિશ્વને કૃષ્ણ ભાવના જ બનાવી નાખ્યું. અને આપણો પણ ઉદ્દેશ્ય એ જ છે કે આપણે આ રીતે પ્રચાર કરવો જોઈએ. અને વિદુર મહાત્માજી જે રીતે આ સંદેશ ગ્રહણ કરે છે દુર્યોધનના કટુ વચનથી, કે મારા માટે બહુ લાભકારી છે, એ રીતે આપણે દરેક સંદેશ વિદુર મહાત્માની જેમ ગ્રહણ કરવો જોઈએ. આ રીતે આપણે યાત્રા કરવી જોઈએ, અર્ચા વિગ્રહની આપણે દર્શન કરવા જોઈએ, અને ધામનો લાહો લેવો જોઈએ, અને સેવાથી કદાપી આપણે દૂર નહીં થવું જોઈએ. હરે કૃષ્ણ. શ્રીમદ ભાગવતમ કી જય, શ્રી પ્રભુપાદ કી જય. ગોર પ્રેમાનંદ. વિડીયો બંધ કરી દીધો.